અનંત ભાવ ભેદથી ભરેલી ભલી અનંત અનંત નાય નિક્ષેપે વ્યાખ્યાની છે. સકલ જગત હિત કારિણી હારિણી મોહ તારિણી ભવાબ્ધિ ચારિણી પ્રમાણી છે. ઉપમા આપ્યાની જેને તમારા ખવીતે આપવાથી નિજ મતી માપાઈ મેં માની છે. અહો રાજ ચંદ્ર બાળ ખ્યાલ નથી પામ ઈશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે. ગુરુ રાજ તણી વાણી જાણી તેણે જાણી. યસ્ય સ્મરણ માત્રેણ ભાવાનંદ પ્રજાયતે મુકુંદમ સુંદરાનંદમ આત્માનંદમ નમામિતમ આત્માનંદમ નમા. પરાત્પર ગુરુવે નમઃ. પરંપરાચાર્ય ગુરુવે નમઃ. પરમ ગુરુવે નમઃ. સાક્ષાત પ્રત્યક્ષ સદ્ગુરુવે નમો નમઃ. ઓમ જય સદ્ગુરુ. તત્વ વિચારણામાં અનુભૂતિના ઉદ્ગારો પુસ્તક પૂજ્ય શ્રી આત્માનંદજીના અનુભૂતિના વચનો છે. એમાં વિચાર નોંધ 2, પૃષ્ઠ સંખ્યા 7. $1957 લખાણ કરેલું છે. મળી ગયું બધાને? મુમુક્ષુઓએ વિચારવું કે આપણે જ્યારે વ્યવહારમાં હોઈએ ત્યારે કેવો વ્યવહાર કરવો કે જે મોક્ષની સન્મુખ થવામાં અવિરુદ્ધ ગણી શકાય. તો જ્ઞાનીઓ કહે છે કે ભાઈ, અંતરથી ન્યારા વર્તો. વિવિધ કાર્યો કરવા પડે તે વખતે પણ ભેદ વિજ્ઞાન જ્યોતિને એટલે કે વિવેકને પોતાના ઇષ્ટ મંત્રના માનસિક જાપ દ્વારા તથા યથાશક્તિ આત્મસ્મરણથી જાગૃત રાખવી. જ્યારે જ્યારે જેટલો જેટલો વખત નિવૃત્તિ મળે ત્યારે ત્યારે આત્માની પરિણતિ વિશેષ સાવધાનીથી સ્વરૂપમાં દોરવી. જે ભવ્ય જીવ આ પ્રમાણે સ્વરૂપ સ્મરણનો અને સ્વરૂપ વિચારનો પ્રયત્ન પોતાના અપૂર્વ શૌર્ય અને વીર્યથી કરે છે, તેને ભવિષ્યમાં વ્યવહાર ત્યાગ થવાના સમયે એટલે કે બ્રહ્મચારી યા સાધુ અવસ્થામાં પોતાના સર્વ સમયનો સદુપયોગ કરવામાં મુશ્કેલી પડતી નથી. આવો પ્રયત્ન નિરંતર વિવેક વિચારપૂર્વક કરવો અનિવાર્ય છે.
બીજા અન્ય એટલે કે ત્યાગી થઈને હું આમ કરીશ, તેમ કરીશ, આ પ્રકારે કરીશ, આ પ્રકારે સ્વાધ્યાય કરીશ વગેરે વિકલ્પો જો કે તે આવે ખરા, તો પણ ઉપાદેય નહીં જાણીને પુનઃ પુનઃ સ્વાધ્યાય વા તત્વ વિચારમાં પ્રવર્તવો. ઉપયોગી, ખૂબ ઉપયોગી વસ્તુ છે. એટલે અહીંયા ઓલ ઓવર એમ કહેવા ઈચ્છે છે કે જીવ થોડોક ધર્મ માર્ગમાં આવે અને સર્વસંગ પરિત્યાગ કરીને હું આમ કરીશ, તેમ કરીશ એવો વિકલ્પ કરે. પણ જો વર્તમાન દશામાં તમે તમારા સમયનો સદુપયોગ ધર્મ ધ્યાનમાં નથી કરી શકતા, તો જ્યારે તમને આખા 24 કલાક મળશે ત્યારે તમે કેવી રીતે કરશો? એ કલ્પના માત્ર કલ્પના જ રહેશે, થઈ ન શકશે ક્યારેય. એટલે અત્યારે જેટલો સમય આપણે પાસે છે એટલો સમય, પૂરો સમય આપણે ધર્મ ધ્યાનમાં લગાવો, સ્વાધ્યાય ધ્યાન ચિંતનમાં લગાવો. ગ્રહસ્થ અવસ્થામાં અહીંયા કે છે કે મુમુક્ષુએ વિચારવું કે આપણે જ્યારે વ્યવહારમાં હોઈએ ત્યારે કેવો વ્યવહાર કરવો કે જે મોક્ષની સન્મુખ થવામાં અવિરુદ્ધ ગણી શકાય. તો જ્ઞાનીઓ કહે છે કે ભાઈ અંતરથી ન્યારા વર્તો, કોઈ કાર્યમાં વધારે અંદરથી રુચિ ન લો. આ કર્તવ્ય છે. કર્તવ્ય રુચિપૂર્વક ન હોય, કર્તવ્ય ધ્યાનપૂર્વક સાવધાનીપૂર્વક હોય. ખ્યાલ આવી ગયો? લૌકિક કર્તવ્ય રુચિપૂર્વક ન હોય, રસપૂર્વક ન હોય, પણ ધ્યાનપૂર્વક સાવધાનીપૂર્વક હોય. કર્તવ્ય કરવામાં રસ નથી લેવાનો. ડૉક્ટરનું કર્તવ્ય છે મરીજનો ઈલાજ કરવો. તો એને મરીજોના ઈલાજ કરતાં એને મરીજોમાં રસ ન પડવો જોઈએ, ડૉક્ટરીમાં રસ ન આવી જવો જોઈએ. પણ જ્યારે એ કામ કરે છે ત્યારે એને ધ્યાનપૂર્વક કરો, જાગૃતિપૂર્વક કરો, સાવધાનીપૂર્વક કરો, પોતાને બેસ્ટ રીતે કરો, આખી બુદ્ધિ લગાવીને કરો. પણ આ ઉપાદેય છે એમાં રસ ન આવી જવો જોઈએ. નહીં તો શું થાય? રસ આવી જાય તો એ કાર્ય છોડવાની ઈચ્છા ન થાય. આપણે તો આમાં જ મસ્ત છે ને, મજા છે. એ ઉપાધિ ન લાગે. અને જ્યારે કોઈ લૌકિક કાર્ય આપણને ઉપાધિ ન લાગે એનો મતલબ એમાં રસ પડી ગયો છે. ઉપાધિ ન લાગે એનો મતલબ ઉપાદેય માન્યું છે. ઉપાદેય તમે લૌકિક કાર્ય માન્યું છે એનો મતલબ તમને પરમાર્થમાં રુચિ નથી, કેમ કે લૌકિકમાં રસ પડી ગયો છે. એટલે સેવા આદિનો કાર્ય કરવા, પણ કર્તવ્ય બુદ્ધિથી કરવા, સાવધાનીથી કરવા, દિમાગને બરાબર લગાવીને કરવા, પણ રસ લઈને ન કરવા. મુમુક્ષુનો રસ ક્યાં હોવો જોઈએ? માત્ર આત્માનુસંધાન, આત્માનુભવન, એમાં મુમુક્ષુનો રસ હોવો જોઈએ. આ મુમુક્ષુ જીવની વાત કરવામાં આવે છે, સામાન્ય જીવોની વાત કરવામાં આવતી નથી. એમને તો બધા કામોમાં રસ લઈને કરવો તો જ સુખી રહેશે, નહીં તો આખું જીવન નિરસ થઈ જાય એમને. પણ અહીંયા તો જેને માત્ર આત્માનો રસ જોઈએ, મોક્ષ જોઈએ, એને તો કોઈ લૌકિક કામમાં રસ નહીં લેવો, પણ સાવધાનીથી કરો. તો અહીંયા કે વિવિધ કાર્યો કરવા પડે તે વખતે પણ ભેદ વિજ્ઞાન જ્યોતિને પોતાના ઇષ્ટ મંત્રના માનસિક જાપ દ્વારા
સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. કામ કરતા જઈએ પણ શું જાતું ને સહજાત્મ સ્વરૂપ. આ કાર્યને જે સહજ જાણે છે તે હું છું, આ કામ કરે છે તે હું નથી. કેમ કે આત્માનો સ્વભાવ કાર્ય કરવાનો નથી, આત્માનો સ્વભાવ દૃષ્ટા છે, જ્ઞાતા છે. રોટલી બનાવવી પડે તો બનાવવાની, પણ કર્તવ્ય બુદ્ધિ છે, રસ બુદ્ધિથી નહીં. નહીં તો એક દિવસ તમને ભોજન બનાવવા ન મળે તમને તાવ આવી જાય, અરે યાર આજે તો કંઈ કામ જ નથી. નિરસતા આવી ગઈ. કેમ કે કામમાં તમે રસ લીધો છે ને કામ ન હોય તો નિરસતા આવી જાય. જીવને ટેવ પાડી દીધી છે. સંસારના લોકોએ સંસારના કાર્યો કરીને સંસારની એવી ટેવ પાડી છે કે જો એમના પાસે કામ ન હોય તો હવે શું કરીએ? આજે આખો દિવસ કોઈ કાર્યક્રમ નહીં હશે, સવારથી લગાવીને સાંજ સુધી તમારે ફ્રી. શું કરવાનું? એટલે વ્યક્તિનું દિમાગ જાય, કામ તો છે, કંઈક ટીવી જોઈ લે, કંઈક મોબાઈલ જોઈ લે, અથવા પછી કામ કાઢે, ચલો આજે સફાઈ કરી લઈશ, આજે ઘરની સફાઈ કરી લઈએ આપણે. પણ એને એમ ન થાય કે આજે આપણે નિવૃત્તિ મળીએ તો વિશેષ સ્વાધ્યાય કરું, વિશેષ ચિંતન કરું, વિશેષ આત્મારાધન કરું. એમ નથી થતું, કેમ કે એને ટેવ પડી ગઈ છે. મુમુક્ષુ જીવને તો 10 મિનિટ મળે તો એ 10 મિનિટમાં પણ એ આત્માનુસંધાન માટે કરી નાખે છે. એમ આ કહે છે યથાશક્તિ આત્મસ્મરણથી જાગૃત રાખવી, જાગૃતિ રાખવી આપણે કામ કરતાં કરતાં. અને પછી કે જ્યારે જ્યારે જેટલો વખત નિવૃત્તિ મળે ત્યારે ત્યારે આત્માની પરિણતિ વિશેષ સાવધાનીથી સ્વરૂપમાં દોરવી. હવે જમવાનું પતી ગયું, બધાનું કર્તવ્ય પૂરું થઈ ગયું, હવે આપણને ટાઈમ મળ્યો છે તો શું કરવાનું? આરામ કરવાનો. આરામ નહીં કરવાનો, તરત ચોપડી કાઢીને બેસવું અથવા થોડી ભક્તિ કરવી અને પછી વિશેષ આત્માનું સંધાન. આ બધા ઘરના કાર્યો છે એ કર્તવ્ય નથી. આ તો મારા પૂર્વકર્મના કારણથી આ હું ઘર વસાવી બેઠો છું, પણ આ બધી ઉપાધિઓ છે. મારો આત્મા આમાં ફસાઈ ગયો છે. હું શુદ્ધ બુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સહજાનંદ સ્વરૂપ આત્મા છું. શાંત રહેવું છે મારે, કોઈ વિકલ્પ કરવા નથી, નવી ઉપાધિ વધારવી નથી. એમ નહીં તો ટાઈમ મળે, ચલો 2 કલાક મળ્યા તો સાંજે શું શું બનાવવાનું છે એમ નહીં. સાંજે જોઈશું ને 4 વાગે, અત્યારથી શા માટે પ્લાનિંગ કરવાની? જીવ અત્યારથી પ્લાનિંગ કરે. જ્યારે કાર્ય કરવાનું હશે ત્યારે બધું પ્લાન થઈ જશે ઓટોમેટિક. આપણે તો ખાલી એટલું જ કરવાનું છે કે સાંજે ભોજન બનાવવાનું છે, બસ. શું ને ક્यों ને એ કાંઈ નહીં, કડાકૂટમાં ના. પછી ભોજન બનાવવાનો ટાઈમ આવે ને 4 વાગે પછી વિચારવાનું, ચલો આજે આ બનાવી દઈએ. પહેલાંથી નહીં. પહેલાંથી તમારા દિમાગને એક્યુપાઈને એકવાર ભોજન પતી ગયું, હવે 4 વાગ્યા સુધી ભોજન સંબંધી પચકાણ ન બનાવવાના ન ખાવાના, કંઈ નહીં, કોઈ વિચાર નહીં થશે હવે જરાય. એમ દરેક કાર્યમાં કરવું. ઓફિસમાંથી આવ્યા, ફેક્ટરીમાંથી ઘરે આવ્યા, ઘરે આવીને ઓફિસ છોડી એટલે પચખાણ. કાલે સવારે 8 વાગે વિચારીશ કે હવે કાલે શું કરવાનું છે. નહીં, બધું ઓટોમેટિક થશે. હો, તમે નહીં વિચારો તોય તમારે ઓટોમેટિક 8 વાગે એ બધું તમારે જે કરવાનું બધું થઈ જશે. આ ટેવ પાડવી પડે. પણ આ જીવને આગળ આગળ પ્લાન કરવાની આદત પડી ગઈ છે. પછી આત્મામાં કેવી રીતે જાય? જે નેક્સ્ટ એક કામ પૂરું થઈ ગયું, હવે નેક્સ્ટનો પ્લાન છે, ફરી પૂરું થાય, પછી નેક્સ્ટ પ્લાન થાય. આત્મા તો અખંડ ઉપાધિમાં રહેલો છે. પછી અખંડ ચૈતન્ય તત્વની તમે સ્મરણ કરો તો ક્યાંથી આવે? ના, આદત. ઓમ આચાર્ય વિચાર નોંધ
પૂજ્યશ્રી લખી હશે ત્યારે કાં તો મુંબઈ હશે અને કાં તો ખપોલી હશે, અને MBBS પૂરું થઈ ગયું એટલે નિવૃત્તિ મળી હશે. કે MBBS એમને 56 એમાં પૂરું થઈ ગયું, એટલે 57માં લખેલું છે. એટલે ભણવામાંથી પૂરું થઈ ગયું પેલું છે, એટલે પછી તરત જ સર્વિસ કરવી પડે એવી હતી. એટલે કાં તો ખપોલીને એ પૂના પાસે છે, આપણે કે થોડો 4-5 મહિના ત્યાં આપી ગવર્મેન્ટ આપણે ગયા હતા ને ખપોલી. હા, અને ત્યાંથી પછી એ લોકો મુંબઈ ટ્રાન્સફર આપી. પણ એમાં પણ શું હતું કે 12 વાગ્યા સુધીની ડ્યુટી હતી, બ્લડ બેંક ઓફિસર હતા. એટલે 1 વાગે લગભગ કામ હોસ્પિટલમાં પેલા ઓપરેશન ને બધું પૂરું થાય એટલે બ્લડ બેંકનું કામ પૂરું થઈ જાય, એટલે પછી નિવૃત્તિ મળે. એટલે પછી મંદિરમાં જાય, કાલબા દેવી ને ક્યાં ક્યાં અમે બધા મંદિરોમાં ગયા હો દર્શન. સાહેબજી જ્યાં જતા શરદબેન બધા જોયા હશે, મુંબઈમાં બધા અમે દર્શન કરવા ગયા. હા, તો વ્યક્તિનું લક્ષ્ય હોય તો સમયનો સદુપયોગ કરે. લક્ષ્ય ન હોય, ઠીક છે અડધો કલાક મળ્યો આરામ કરી લઈએ જરા. લક્ષ્ય નથી. લક્ષ્ય હોય તો કામ કરતાં કરતાં લક્ષ્યની ચીવટ રહે કે આ પતાવીને આ કરવું છે. કામ કરતાં કરતાં જલ્દબાજી ન કરો. એનો અર્થ એમ નહીં કે તમે કોઈ પ્રવૃત્તિ આપણા ઉપર આવી પડી છે તેને જલ્દબાજી કરો ને ક્યારે જાય, એમ નહીં કરવાનો. અત્યંત શાંતિથી ધૈર્યપૂર્વક એને કરો, પણ ઉપાદેય નથી. ઉપાદેય તો શાંત નિરાકુલ થઈને બેસવું છે. આત્માનુસંધાન, આત્મચિંતન એ ઉપાદેયભૂત વસ્તુ છે મુમુક્ષુ માટે. એ નિવૃત્તિમાં થોડો વધારે થાય, પ્રવૃત્તિમાં ઓછો થઈ શકે, એટલે પછી નિવૃત્તિનો તરત લાભ મળે. જે ભવે જીવ આ પ્રમાણે સ્વરૂપ સ્મરણનો અને સ્વરૂપ વિચારનો પ્રયત્ન પોતાના અપૂર્વ શૌર્ય અને વીર્યથી કરે છે. કેવાથી? અપૂર્વ શૌર્યથી કરવાનું છે. હવે આમ ઢીલે ઢાલે મામલા નહીં. જ્યારે એક વૃત્તિ આમ નિર્બળ પડી જાય, ઠીક યાર કરી લઈશું, એમ નહીં. જાગૃત રહો અપૂર્વ વીર્યથી. આખી રુચિ એમાં લાગે. રુચિનું લાગવું એનું નામ જ વીર્ય છે. જે વસ્તુ આપણને રૂચતી હોય ને એમાં તો આજે ફાઇનલ મેચ છે ભારત અને પાકિસ્તાનનો, અને પછી જો કામ કરવાની સ્પીડ એને આખી રુચિ ત્યાં છે. 2 વાગે ચાલુ થશે, ફટાફટ બધું. જે 4 કલાક થતા હતા એ અડધા કલાકમાં પતા. રુચિ. અને તાવ આવ્યો તો કંઈ વાંધો નહીં. શું વાંધો છે? તાવ આવ્યો તો ટીવી જોવામાં શું વાંધો છે? અને જો કામ કરવાનો તો તાવ આવે છે. રુચિનું કામ કરવાનું તાવ મટી જાય છે. રુચિ આખી. મોક્ષની રુચિ માત્ર સ્વરૂપ સન્મુખ થવાનું છે. આ બધી ઉપાધિઓ નથી કરવી ભાઈ. નિરાબાધ જે આત્માનું સ્વરૂપ છે, ચૈતન્યનું સ્વરૂપ છે, એમાં આ બધી વસ્તુઓ બાધા નાખે છે. તમે જે ભવિષ્યની યોજનાઓ બનાવી રાખી છે અને તમારે જે કરવો છે, અને આ બધી ઉપાધિઓ ખંડ ખંડ કરી નાખે છે ઉપયોગની. આપણે તો એક અવ્યાબાદ નિરાબાદ સુખ જોઈએ, એના માટે નિરાબાદ ચિંતનની જરૂર છે. એના માટે કેટલી શક્તિ જોઈએ, શૌર્ય જોઈએ. તેને ભવિષ્યમાં વ્યવહાર ત્યાગ સમયે, હવે આવી રીતે જો સદુપયોગ ગ્રહસ્થ અવસ્થામાં જો કરતો હોય તો ભવિષ્યમાં વ્યવહાર ત્યાગ થવાના સમયે, એટલે વ્યવહારથી જે વ્રત નિયમ ગ્રહણ કર્યા છે, બ્રહ્મચારી બન્યા છે અથવા સાધુ બન્યા છે, તો પોતાના સમયનો સદુપયોગ કરવામાં મુશ્કેલી પડતી નથી. કેમ કે હવે અભ્યાસ છે ને પહેલાંનો. નહીં તો કોઈ અચાનક અચાનક આશ્રમમાં ઘણા બધા આવી જાવ, છોડીને મને ઘરથી કંટાળી ગયા એટલે છોડીને આવી જાય. પછી અહીંયા આવીને શું કરે? અહીંયા તો રોજ, અહીંયા તો સવારે ભક્તિ, સાંજે ભક્તિ, સત્સંગ, સ્વાધ્યાય, કંઈ હોય જ નહીં એના સિવાય. એટલે પેલો અઠવાડિયામાં કંટાળી જાય. અરે યાર આ તો ન થાય, કેમ કે કર્યું જ નથી ને. કર્યું હોય તો થાય નહીં, તો પેલો કંટાળ્યો છે એટલે અહીંયા આવ્યો છે. થોડો કંટાળીને જે વ્રત નિયમ સંયમ આદિ ગ્રહણ કરે છે એને થોડા દિવસમાં એમાં પણ કંટાળો આવશે.
અને ગ્રહસ્થ અવસ્થામાં જ એનું પાલન કર્યું હોય તો પછી ત્યાં મુનિ અવસ્થામાં, બ્રહ્મચારી અવસ્થામાં પૂરો સદુપયોગ કરે. નહીં તો આપણે જોઈએ છીએ આજકાલ બધા સાધુ મહારાજો બધા પ્રોજેક્ટો લઈને બેઠા છે. શા માટે? મન નથી લાગતું. લઈ તો લીધું છે સાધુપણું, મન લાગતું જ નથી ક્યાંય. એટલે નવી નવી પ્રવૃત્તિઓમાં જોડાય છે. તો પછી તમે ઘરમાં જ રહેતા ને ભાઈ, ઘણા પ્રોજેક્ટ સેવાના કામ કરવા આવો તો તમે ઘરમાં રહીને જ કરો. સૌથી બેસ્ટ સેવાનું કામ તમારે થાય. સાધુઓની મર્યાદા છે. તમે આત્માના કલ્યાણ માટે કર્યું છે. તમે જ એટલા બધા વ્યવહારમાં અને ઉપાધિઓમાં પડેલા હોય તો પછી પેલો જે બિચારો ઘરગ્રસ્તીમાં વ્યક્તિ છે, અશાંતિ ઉપાધિઓથી પીડિત છે, એ વ્યક્તિને શાંતિ જોઈએ, એ કોને પાસે જશે? એનો આદર્શ કોણ છે? પછી ત્યાં જઈને જોવે તો પેલા મહારાજ જ 10 કામ બતાવે ને, આયા છો ભાઈ તો અહીંયા આ કરજો, આ પેલું કરજો, એમ કહીને 10 કામ બીજા બતાવે ને. પેલો બિચારો પહેલાંથી જ પીડિત છે, એના ઘરના કામથી જ એને ફુરસત નથી. 2 કામ અહીંયા વધારાને આપી દીધા. હવે મહારાજ પાસે ના જાય. પાછો એમ બતાવે આનાથી તમને પુણ્ય લાગશે, પ્રલોભન. એને પાપ પુણ્ય નથી જોઈતું, એને શાંતિ જોઈએ. એટલે પોતાનું કામ કરાવો છે, એટલે નવા નવા પ્રલોભન. તમારા ઘરના કામથી તમને પાપ લાગશે, અમારું કામ કરજો ને સેવાનું, એનાથી તમને પુણ્ય લાગે. એને કરાવવાનું છે. એ બરાબર છે કે તમને થોડોક પુણ્ય એનાથી લાગશે, પણ એને તો બિચારાને શાંતિ જોઈએ. તમે એને કામે લગાડી દીધો છે. रमण महर्षि कहता कि शिष्य को जो गुरु प्रवृत्ति में डालता है वो उसका गुरु नहीं है, वो यम है, वो उसका काल है. उसने सही रास्ता नहीं बताया उसको. पहले से ही आप प्रवृत्तियों से पीड़ित है, वो इसलिए तो आपके पास आया है. अब आप उसको बताओ आत्मा में स्थिर हो. પછી યોગ્યતા ન હોય વગેરે તો થોડું બધું એને કહેવું પડે વગેરે. पर पहला मार्ग ये नहीं है, ये सेकंड मार्ग है. तो पहला थी तो रुचि डेवलप करनी पड़े. और जब तक आपको ऐसा न हो तब तक आपको साधुपना ने सर्वसंग परित्याग करने की कोई जरूरत नहीं. पार्ट टाइम करो, इसमें क्या दिक्कत है? थोड़ा घर का काम भी करो वगैरह, और इसके बाद 6 घंटा का, इसके बाद पूरी निवृत्ति ले लो. आपका काम थोड़ा थोड़ा कम करो. पर તમે હોશિયારીમાં આવીના તમે મોટા તો બની ગયા, મન લાગતું નથી. તો એમ મોટા બનવાની કંઈ જરૂરત. अपने आप को तपासो बराबर कि मैं फुल टाइम क्या कर सकता हूँ कि नहीं कर सकता. नहीं तो आधे टाइम करूँगा, मैं सेवा करूँगा थोड़ी. ध्यान राखवा जेवी वस्तु है. जो पद हम लेते हैं उस पद के साथ हमको पूरा न्याय करना चाहिए. नहीं तो शू थाय छे? असद्गुरु ए विनयनो लाभ लहे जो कामे. महामोहनीय कर्म थी बूढ़े भवजल पाए. आपके अंदर तथारूप योग्यता नहीं है तो भाई नीचे रहो ना, इसमें क्या दिक्कत है इतना ऊपर ऊपर चढ़ने की? अपने को न्याय करना चाहिए. इसलिए गृहस्थ अवस्था में बहुत अभ्यास किया जाए. ऐसी दशा आ जाए अब कोई भी उपाधि अपने नहीं चाहिए. अब ज्ञान ध्यान और तप में मेरा पूरा जीवन निकाल सकता हूं. ऐसी जब अवस्था आ जाए तब आप घर का त्याग करो तो होगा. एम के छे. आवो प्रयत्न निरंतर विवेक विचार पूर्वक करवो अनिवार्य छे. बीजा अन्य एटले के त्यागी थईने हूँ आम करीश, तेम करीश, आ प्रकारे करीश, आ प्रकारे स्वाध्याय करीश वगैरह विकल्पो जो के आवे खरा तो पण उपादेय नहीं जाणीने पुनः पुनः स्वाध्याय वा तत्व विचार में प्रवर्तवो. तो गृहस्थ अवस्था में शू अत्यारे तो अपने गृहस्थी में पड़े छे ने, एटले આપણે નિવૃત્તિ લઈ લઈશું ને 50 વર્ષ 55 વર્ષ પછી કરીશું બધું. પછી કોબામાં જ રહીશું,
ત્યાં સત્સંગ કરીશું, પણ અત્યારે તમે રહેવાનો અભ્યાસ ન કરશો તો અચાનક ન થાય વસ્તુ. અત્યારે તમને એક દિવસ મળે તો ના, અત્યારે તો ફરી લઈએ ને આપણે, પછી એક સાથે સામટું કરી લઈશું, એમ ક્યારેય થવાનું નથી. અભી આપકો જો સમય મિલે ઉસકો उसमें ઉપયોગ કરો. એટલે કોઈ અકસ્માત કહેતા હોય ને, ઘણા બધા મને કે અમારે ફ્રી થઈ ગયા છે, એમને જરા તમે તમારા આશ્રમમાં રાખો ને ભાઈ, ઉનકે लिए हमारे कोई जगह नहीं है, फ्री हो गए इसलिए मन नहीं लगेगा वो. और फुल टाइम के लिए हम किसी को अनुमति नहीं देते, क्योंकि वो यहाँ आकर के भांगजड़ पंचायत में पड़से, मन लगता नहीं है, इधर उधर की बातें करते हैं. उल्टा वो थोड़ा पार्ट टाइम साधना करता था तो अच्छी साधना थी, अभी फुल टाइम में आया तो पूरा बिगड़ गया उसका मामला. इसलिए पात्र देखो और पात्र के हिसाब से को. कोई तैयार થતો હોય ને તો એકદમ હા ન પાડી नहीं, आप धीमे धीमे प्रयास करो. पहले 10 दिन रहो, 15 दिन रहो, महीना रहो, 2 महीने रहो, 4 महीने रहो, फिर थोड़ा थोड़ा घर के साथ संपर्क रखो, फिर आना जाना करो. और इस प्रकार से धीमे 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 करना चाहिए. नहीं तो क्या होता है, एक बार व्यक्ति घर से संपर्क तोड़ देता है, यहाँ आ गया, अब यहाँ मन नहीं लगे, क्या करे? धोबी का कुत्ता, न घर का न घाट का. ऐसी अवस्था अधिकांश 99% की होती है. अब वो क्या होता है कि आ जाते कह नहीं सकते हैं किसी को, अंदर अंदर अरे यार चक्कर में पड़ी गया છે, જરાક થોડુંક સાચવી લીધું હોય તો આપણું જીવન ઘણું સારું, પણ ત્યારે તો હોશિયારીમાં આવી ગયા. और जो भी बहुत अधिक प्रेरित करते हैं कि कोई अपने पास आ गया और उसको प्रेशर दे कर के તમે આ બધું છોડો ને અમારા પાસે આવી જાઓ ને આ છે ને ત્યાગ करना कौन तब करना, वो भी प्रबुद्ध नहीं है. आप उनको अपने पास बुला लोगे, फिर क्या कराओगे? उसका मन नहीं लगेगा. तो पहले उसको ज्ञान दो, परिपक्व करो. आप जिस परिस्थिति में हो उस परिस्थिति में लड़ने का अभ्यास करो, साधना का अभ्यास करो, भागो मत. फिर आप पूरी तरह से जब परिपक्व हो जाएंगे तो अपने आप वो छूटेगा तुम्हारे, और फिर हम कहेंगे अब छोड़ो, अब तुम्हारी भूमिका बन गई है, अब तुमको वहां रहने की जरूरत नहीं है. जब फल पक जाता है तो अपने माता से अलग हो जाता है. पता है ना, केरी जरे पाकी जाए तो अब उसको उसके माता की जरूरत कब तक थी बच्चे को? जब तक वो अपने पैरों पर खड़ा नहीं हो जाए तब तक उसकी माँ की जरूरत है. और जब अपने पैरों पर खड़ा माँ से अलग हो जाता है. किसी द्वेष से नहीं हो रहा है और अति से नहीं हो रहा है, आवश्यकता नहीं लग रही. ऐसे ही जब ये व्यक्ति अपने स्वरूप में ही आनंद लेना सीख जाएगा, उस समय उसको घर की, परिवार की, माता की, पिता की, भाई की, बंधु की, समाज की आवश्यकता नहीं रहेगी. उस दिन वो अपने आप संन्यास में है. संन्यास ऐसे होता है, जबरदस्ती धक्का मारी मारीने होतो નથી, પોતાની संख्या વધારવા માટે होतो नहीं. बाद में जीवन बहुत खराब हो जाता है. पहले उसको ज्ञान दो, प्रबुद्ध करो, परिपक्व करो अच्छे से. वो जबरदस्ती चाहे तो आप उसको रोको. सच्चा गुरु ऐसा होता है, जल्दबाजी करता है ना उसको रोकते हैं. जल्दबाजी नहीं, क्या है, साधना करो, जहां हो वहां रह के करो. तुमको साधना की नहीं पड़े, तुमको वहां द्वेष हो गया है, अरति हो गई है, वहां भी बोल्ड बनो आप. और फिर गुरु कहेंगे कि ये सब तरह से परिपक्व हो गया है, अब आ जाओ. तब आपकी जगह वो नहीं है. वो सन्यास 1 या 2 भाव में उसको मुक्त कर देता है. ऐसा सन्यास भाग भाग के होने वाला सन्यास होता नहीं. तो पुनः पुनः स्वाध्याय व तत्व विचार में प्रवृत्त हो.
हम साधक की साधना कैसी होनी चाहिए? भविष्य की कुछ नहीं, मैं इस समय आत्मा हूं ना, घर का काम कर रहा हूं, इस समय मैं अनात्मा थोड़ी हो गया, मैं इस समय भी आत्मा हूं, इस समय भी मैं स्थिर रह सकता हूं। ऐसा करते 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 वो अंतर्मुक्ता बढ़ाता है, और इतने अंतर्मुक्ता बढ़ाता है कि उसका व्यवहार वगैरह सब एकदम संकुचित हो जाता है, सबसे अपने आप कट जाता है। फिर लोग कहते हैं यार आ भाई ने एकला ज रहवा दो तुम्हें और फिर वो संन्यास के योग्य हो जाते हैं। समयનો સદુપયોગ। ओके, आपने कहीं कहता था? आपने कहा वही कि अपने ये पवन भैया जी और ये कमल भैया जी जो आते थे, पंकज भैया भी आते हैं, स्त्री में जो रहते थे, उन्होंने विद्यासागर जी महाराज जी को बहुत बार दीक्षा देने के लिए 10 कहा। साल 15 साल ट्राई करी उन्होंने, बहुत ट्राई किया। हर बार महाराज मना करते हैं, अभी हाँ। स्वाध्याय करो, दूसरों को भी थोड़ा लाभ दो, स्वाध्याय करो, दूसरों को भी लाभ दो। ऐसे जल्दबाजी नहीं, सच्चे गुरु होते हैं, उनको शिष्य बढ़ाने का लोभ नहीं होता है, वो शिष्य का कल्याण चाहते हैं। उनके पास बहुत आते हैं ब्रह्मचारी बने, सब ब्रह्मचारी बना देते हैं, फिर घर पे रहो, किसी प्रोजेक्ट में लगा देते हैं, क्योंकि उनकी योग्यता नहीं है, साधु बनने की योग्यता नहीं है अभी उनकी। सच्चा गुरु देख लेता है किसकी क्या योग्यता है। इस संसार में आत्मज्ञान और आत्म समाधि प्राप्त करने वाले जीवों की योग्यता बहुत कम, और डुप्लीकेट उनको बना देंगे तो बड़े तो बन जाएंगे, वो सब लोग पूजने लग जाएंगे, परंतु अंदर उन्हीं को दोष लगता रहता है। गुरु ऐसा नहीं चाहेंगे कभी भी। आगे कहते हैं, हे आत्मन, ઘડિયાળ કટકટ બોલીને કહે છે કે માનવ આયુષ્યનો પ્રતિક્ષણ વિચ્છેદ થઈ રહ્યો છે. વ્યવહારથી ઉત્તમ પુરુષાર્થ કરી શકાય એવી યુવાવસ્થા દિન પ્રતિદિન વહી રહી છે. જો તું મહાવીરનો સાચો ઉપાસક હોય, અનંત જ્ઞાનીઓએ પ્રરૂપેલા વસ્તુ તત્વનો યથાર્થ જ્ઞાતા હોય, અને જો તારી દૃષ્ટિ ઇન્દ્રિય લોલુપતાથી સાચે જ વિરમી હોય અને તત્વ લોલુપતામાં ઉત્સુક થઈ હોય, તો જ્ઞાન ધ્યાનથી નિરંતર તારા આત્માને પુષ્ટ કર. એવો પુષ્ટ કર કે જેથી તે કદાપી તત્વદ્રષ્ટિથી વિમુખ ન થાય. 3 કાળના જ્ઞાનીઓના વચનો તું અત્યંત વિવેકપૂર્વક વ્યવહાર નિશ્ચયના અવિરોધથી ઉત્તમ યોગ સાધકને છાજે. તેવું જે કર્તવ્ય કરે તેનો નિષેધ કે ટીકા કંઈ ન કરે એવું તારું વર્તન બનાવ. આમ કરવા માટે કામ શું કરવું? આમ કરવા માટે શું કરવું એ બતાવે છે. તો કહે છે કે ધ્યાન વખતે જે પ્રભાવો આત્મામાં ઉત્પન્ન થાય છે તેમને બહુ જ સાવધાનીથી જાણી લઈને તેઓ પર છે, મારાથી જુદા છે, મારું અશ્રેય કરનારા છે, કારણ કે મારા વિશુદ્ધ જ્ઞાન ઘન સ્વરૂપનો તેઓ ખંડ ખંડમાં રાસ કરે છે. ન હો ન હો ન હો એવા પરભાવો મારામાં ન હો, આવી ભાવના કર. કારણ કે તે વિકલ્પો તારે હેરૂપ છે, પણ આટલી ભાવનાથી અટકી ન જતા પુનઃ અભેદ સ્વરૂપ જ્ઞાયક ભાવમાં સ્થિર થવાનો પ્રયત્ન કર. આટલો આખો પેરેગ્રાફ છે. તો કહે છે કે અહીંયા સમય છે ને જાય છે. કોનો સમય જાય છે? આયુષ્યનો સમય જઈ રહ્યો છે, યુવાવસ્થા જઈ રહી છે. અત્યારે સાહેબ જે યુવાવસ્થામાં છે ને, કેટલા વર્ષના હશે? 31 થી 57, એટલે 31 થી 20 અને 26 વર્ષ. 26 વર્ષ એટલે એકદમ યુવાવસ્થા કહેવાય છે. અને
જીવનનું જે સ્વર્ણિમ કાર્ય છે ને એ સ્વર્ણિમ સમયમાં થાય. એ સ્વર્ણિમ સમય યુવા અવસ્થા છે. આમાં જે આત્મજ્ઞાન અને આત્મસમાધિની સાધના કરી લે છે એને થઈ જાય. આમાં જો બીજામાં પડી જાય એનો આખો પરમાર્થ જીવન, એટલે સ્વર્ણિમ સમયમાં પહેલાં એને આત્મસાધના કરાવે. બીજા કામોમાં ઉલઝનમાં નાખવો નહીં શિષ્યને. સાહેબજીમાં આ બધું અમે જોયું, આખી વસ્તુ. સાહેબજી સાથે આપણે જઈએ ને તો એકવાર લક્ષ્મીપુરાના બધા મુમુક્ષુ આવ્યા સાહેબજી પાસે. પછી એમને લક્ષ્મીપુરા ચિત્રોડાના કે એમણે કીધું કે સાહેબજી અમારા સત્સંગ મેળાવડા, પછી સત્સંગ મેળાવડા એમણે ઓછા કરી દીધા. પછી એમને મારા માટે રિક્વેસ્ટ કરી કે તમે એમને મોકલો ને, તમે આપ ન આવી શકો તો સત્સંગ માટે એમને મોકલો. સાહેબજી એટલી સરસ વાત કરી कि भाई अभी उनके साधना का काल चल रहा है, इसलिए अभी नहीं आ सकते, अभी इन सब में पढ़ने की जरूरत नहीं है. मैंने इतनी प्रसन्नता थी एमनी बात में. इतना ध्यान रखने वाले गुरु होते, सच्चे गुरु होते. नहीं तो लौकिक दृष्टिओना ત્યાં સત્સંગમાં લોક માન બડાઈ એ જોતી હોય ને, અરે એમને કંઈ કષ્ટ લાગે છે, હું જઈને સત્સંગ કરાવું તો શું વાંધો છે એમને. અને બીજા ઘણા બધા ગુરુઓ એવા હોય કે શિષ્યોને પ્રચાર પ્રસાર કરવા માટે જ મોકલે બધાને, કેમ કે એમનો પ્રચાર પ્રસાર કરવો છે, બીજું કંઈ કામ નથી. અને પેલાનું માન તથારૂપ યોગ્યતા ન થઈ હોય, તથારૂપ જ્ઞાન પ્રગટ્યું ન હોય, અને તમે આ બધી પ્રવૃત્તિઓ કરવા માંડો તો તમારું અભિમાન જ વધે, સાધના અટકી જાય છે. એટલે જ્યાં સુધી તથારૂપ યોગ્યતા ન હોય ત્યાં આ બધી કડાકૂટમાં પડવું નહીં. આપણે ધર્મનો પ્રચાર પ્રસાર નથી કરવો, એક ભાવ આપણે આત્મકલ્યાણ માટે કાઢવાનું છે. ઘણું કર્યું આ જીવે, બીજાઓને ઘણા સમજાયા છે, પણ એક ભાવ જો માત્ર પોતાની આત્મસાધના માટે કરે, પછી તમારો ઉદય હશે તો તમે ક્યાં જશો, એ થશે, પણ તથારૂપ પરિપક્વ થઈને કરો. युवावस्था एक 84 के पेज नंबर 84 में मुझे साहब जी ने लिखा है वो जो आपको तारीख 5/6/58 ना रोज रात्रे 10:45 वागे અટીરાના મકાનમાં પૂજ્ય બાપુએ એમ કહ્યું કે 35 વર્ષની ઉંમર સુધી તારે મુનિપદ લેવું નહીં. બધા છે 35 વર્ષની મુનિપદ ન લેવો એમને ત્યારે કીધું છે, બાપુજીએ કીધું હતું તે વખતે. સરસ. ત્યારે એમને ઈચ્છા ઘણી હશે ને. એટલે આ બધામાં ઘણી બધી જલ્દબાજી કરવાની જરૂર નથી. પહેલાં તમે મૂળ વસ્તુ છે, જેવો ચૈતન્ય આત્મા છે એવો જ્યાં સુધી તમને અનુભવ ન થાય, ખાતરી ન થાય, રોમે રોમે તમારું બદલાય, ત્યાં સુધી તમારે પોતાની મર્યાદામાં રહીને સાધના વધારતા જાઓ, વધારે ઉપાધિઓમાં પડો નહીં. તો શું કરવાનું? જો મહાવીરનો સાચો ઉપાસક હોય તો અનંત જ્ઞાનીઓ ભરેલો વસ્તુ તત્વનો યથાર્થ જ્ઞાતા હોય, જો તારી દ્રષ્ટિ ઇન્દ્રિય લોલુપતાથી સાચે જ વિરમી હોય અને તત્વ લોલુપતામાં ઉત્સુક થયો તો જ્ઞાન ધ્યાનથી નિરંતર આત્માને પુષ્ટ કર. હંમેશા શું કરવાનું? સ્વાધ્યાય ચિંતન, સ્વાધ્યાય ચિંતન, સ્વાધ્યાય ચિંતન. ભક્તિ એમાં આવી જાય, પછી કંઈક થોડુંક સેવા વગેરે એમાં પ્રાસંગિક રૂપથી આપણે સામે કર્તવ્ય હોય તે કરી લેવું જોઈએ. અને જ્ઞાન ધ્યાનમાં શું કરવું? તો અહીંયા કહે છે કે જ્યારે ધ્યાન વખતે જે પરભાવો આત્મામાં ઉત્પન્ન થાય તેમને બહુ જ સાવધાનીથી જાણી લઈ. ચિંતન કરીએ ત્યારે જ્યારે જીવ વિશ્રામમાં હોય છે ત્યારે એને પૂર્વના બધા સંસ્કારો સમયના પહેલાં જ ઉદયમાં આવે, ઉદીર્ણા થાય ને. તો એવા પણ વિચારો આવે જે આપણે
પ્રવૃત્તિમાં ના આવે એવા નિવૃત્તિમાં આવે વિકલ્પો. કેમ કે એની ઉદીર્ણા થઈ રહી છે, એને યોગ્ય સમય મળ્યો છે. કેમ કે તમે પ્રવૃત્તિના સમયમાં તો તમારે દિમાગ બીજામાં લાગેલો છે, એટલે તમારા પુરાણા સંસ્કાર જાગૃત ન હોય. નિવૃત્તિમાં તમારે એને ટાઈમ મળે છે. એટલે બધા પુરાણા સંસ્કારો છે એ નિવૃત્તિ ધ્યાનના સમયમાં અથવા ઊંઘના સમયમાં આવે. ત્યારે શું કરવાનું? તમારે આત્મભાવના એક બાજુ કરતા રહેવાનું, આ હું છું. અને બીજી બાજુ જો આવા અવંચિત વિચાર આવે તો અમને ધીરેથી કોમલતાથી ને કે આ ભાઈ આ મારું સ્વરૂપ નથી. બીજાના વિચાર કરવા, બીજાના ક્યારેક વિચાર, આ ભાઈ મને આમ કીધું હતું, આમ વાત કરી હતી, આ આમ કર્યું છે, આ એવા ઘણા બધા વિચારો અંદર આવે. તો કે બીજાના વિચારો કરવા એ મારા આત્માનો સ્વભાવ નથી, આનાથી કંઈ કલ્યાણ નથી થવાનું. ઘણી બધી યોજનાઓ આવે, કંઈક ચિંતાઓ થઈ પડે, આ ઘણું બધું થઈ પડે. મારો સ્વભાવ શાંત નિરાકુલ છે. પોતાના વિચારમાં માત્ર પોતાના આત્મ સ્વરૂપનું ચિંતન આવે, અથવા એનાથી લગતું કોઈ બાર ભાવના વગેરે એવું જ ચિંતન આવે, વૈરાગ્ય ચિંતન આવે, બીજું કંઈ ચિંતન ના આવે. બીજું ચિંતન આવે તો એને ધીમેથી ત્યાં હતાશ ન થવું. ઘણીવાર જીવન હતાશ, મારે ઘણા બધા વિચારો કાઢવા છે પણ વિચારો આવે જ કરે, કંઈ વાંધો નહીં. कोई भी विचार तेरा कुछ नहीं बिगाड़ सकता है. अनादि से अनंत काल तक अपन विचार कर ही रहे हैं. आत्मा का नाश हुआ? आत्मा का नाश अभी तक नहीं हुआ. तेरे स्वरूप का नाश नहीं कर सकते हैं. अब केवल उसको बड़ी कोमलता से उसको रास्ता दिखा दो. आप जैसे आए हो वैसे जाओ, उस पर ज्यादा ध्यान मत दो, हे जान करके छोड़ दो. રસ્તામાં ઘણા બધી વસ્તુઓ આવે, કારમાં જતા હોય ને, ઝાડ આવે ને, રેલવે સ્ટેશને આવે ને, માણસો આવે ને, જાનવરો બધો, पर हम उसमें किसी पर ध्यान नहीं देते. जो अपने काम का हो उस पर ध्यान देते. દુકાનમાં બેઠા હોય તો રસ્તામાં આવતા જતા લોકો ઉપર આપણું ધ્યાન ન હોય, કેટલા બધા રસ્તા, પણ જે આપણી દુકાન તરફ આવે છે અથવા આપણી દુકાનમાં છે એના ઉપર ધ્યાન છે આપણે. तो भाई अपने को ध्यान के समय केवल अपने स्वरूप की तरफ दृष्टि रखनी, और आ जाए विचार तो धीमे से उसको निकाल. उससे परेशान नहीं होना. परेशान थઈને વ્યક્તિ ધ્યાન છોડી દે, ધીરજ ખતમ થઈ જાય છે. એટલે અહીંયા કહે છે કે ઉપર પ્રમાણે સાવધાનીપૂર્વક, સાવધાનીપૂર્વક, કે એમાં ગૂંચવાઈ ન જવાનું, વિવેક રાખવો કે ये परभाव है, ये स्वभाव है. ऐसा विवेक बराबर जागृत, इसको नाम सावधानी है. श्रद्धा थी कि भले आते हैं वो प्रभाव पर मेरा स्वरूप नहीं है, ऐसी श्रद्धा रखना. धैर्य, भले कितने भी आए पर धीरज. कितने भी खोटे विचार आए पर अपने को, अपने स्वरूप को पकड़ के रखना, उन विचारों के अनुसार करना नहीं, बढ़ाना नहीं उन विचारों को. इसके लिए धीरज की जरूरत है. अप्रमाद, एकदम जागृत रहना. वैराग्य भावना थी पुनः पुनः स्वस्वभावમાં આત્માના સચ્ચિદાનંદ શુદ્ધ સ્વરૂપ જે નિર્મળ જ્ઞાન જ્યોતિમય છે તેમાં પોતાના ભાવોને પરિણમાવવા. આવા ભાવની પરંપરા લાંબો સમય સ્વરૂપમાં વહે અને ઊંડી 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 જેવી જ્ઞાનીઓએ કહી છે તેવી ઊંડી ઉતરી જાય એમ કરવું. આત્મભાવના છે ને આમ ઊંડી ઉતરી જવી છે. આ ઘણી સરસ વસ્તુ છે. કાલે ફરીથી આને વાત કરીશું. સમય દેહ છતાં જેની દશા વર્તે દેહાતી, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણી. તે જ્ઞાનીના ચરણમાં हो वंदन अगणी. बोलो महावीर स्वामी पंच परमेष्ठी परम कृपाळु सद्गुरु सब संतन की जय. शुद्ध आत्मदेव की जय. ओम शांति शांति
શાંતિ.